નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરની અંદર સુકોષ કેન્દ્રીય કોષની અંગિકાઓ વિશેનો અભ્યાસ ચાલુ કરેલો હતો અને છેલ્લે આપણે સૌથી મોટી અંગિકા જે સિલેબસની દ્રષ્ટિએ હતી કોષરસ સ્તર એનો અભ્યાસ કરેલો હતો. હવે આપણે સુકોષ કેન્દ્રીય કોષની અંદર બીજી અંગિકાઓ ભણવાની છે. પરંતુ બીજી અંગિકાઓ ભણતા પહેલા અહીંયા ધ્યાન રાખો, આ જે કોષ છે એ કોષના અમુક ઘટકો જોઈ લે. આ વધારાનું જે બુકમાં નથી આપેલું પણ તમે લખી લેજો. બે પ્રકારના ઘટક હોય, નિર્જીવ ઘટક છે અને બીજો છે સજીવ ઘટક, અથવા આને કહી શકાય જીવંત ઘટક. એટલે શું કહી શકાય? જીવંત ઘટક. જીવંત ઘટક એટલે કોષમાં રહેલો જીવરસ. કોષમાં રહેલો જીવરસને શું કહેવામાં આવે? જીવંત ઘટક. નિર્જીવ ઘટકમાં કોનો સમાવેશ થશે? કોષ દિવાલ. આગળ એક રચના ભણીશું, રસધાની. અને કોષમાં રહેલા અણુ, અમુક અણુઓનો સમાવેશ પણ શેમાં થશે? નિર્જીવ ભાગમાં થશે. બરાબર? કોષ દિવાલ નિર્જીવ છે, રસધાની નિર્જીવ છે, કોષમાં રહેલા અમુક ઘટકો પણ કેવા હશે? નિર્જીવ. એટલે જો કોષમાંથી આપણે જીવરસને બાદ કરી દઈએ તો બાકી રહેલો ભાગ શું છે? નિર્જીવ ભાગ છે. તો જીવરસમાં કોનો સમાવેશ થશે? તો જીવરસની અંદર બે ઘટકો આવે છે, કોષ કેન્દ્ર અને કોષરસ. ધ્યાન રાખજો, આ બંને શબ્દ એક જ છે, ડિફરન્સ શું છે? જ્યારે આપણે જીવરસનો શબ્દનો ઉપયોગ કરીએ છીએ તેમાં કોષ કેન્દ્ર સમાવેશ થઈ જાય છે, પણ જો કોષરસનો ઉપયોગ કરીએ તો જીવરસનો કોષ કેન્દ્ર સિવાયનો ભાગ એને શું કહેવામાં આવે? કોષરસ કહી શકાય. કોષરસના બે ભાગ આપણે પાડી શકીએ કે એક તો કોષરસમાં રહેલી અંગિકાઓ, આ બધી અંગિકાઓને આપણે કાઢી નાખી તો બાકી રહેલો ભાગ એને શું કહેવાય? કોષરસનું આધારક કહી શકાય. તો એક ચાર્ટ લખી લેવાનો ફરીથી. કોષ બે ઘટકોનો બનેલો છે, જીવંત ઘટક અને નિર્જીવ ઘટક. પ્રાણીઓની અંદર નિર્જીવ ઘટક નથી, મોટા ભાગે કેવા હશે? જીવંત ઘટક. આ બંને રચના વનસ્પતિઓની અંદર હાજર છે. નિર્જીવ ઘટકમાં કોનો સમાવેશ થશે? કોષ દિવાલ, રસધાની અને અમુક અણુનો સમાવેશ થાય છે. જ્યારે જીવંત ઘટક હશે એમાં કોનો સમાવેશ થશે? જીવરસ. જીવરસ બરાબર શું થાય? જીવરસ એટલે શું? તો કોષરસ પ્લસ કોષ કેન્દ્ર, એને શું કહેવામાં આવે? જીવરસ. બરાબર? આ બંનેનો સરવાળો એટલે શું થશે? જીવરસ. કોષરસ બરાબર શું થાય? તો અંગિકાઓ પ્લસ આધારક. અંગિકાઓ અને આધારક ભેગું કરશું તો શું બની જશે? કોષરસ. આ એટલા માટે મેં તમને લખાવેલું છે કારણ કે ઘણીવાર આપણે શબ્દનો ઉપયોગ કરીએ તો આપણને ખ્યાલ હોવો જોઈએ. કોઈ આપણે પહેલા લેક્ચર યાદ કરો કે મેં તમને કીધું હતું કે રોબર્ટ હુકે જે જોયેલો કોષ હતો એ કોષ કેવો હતો? નિર્જીવ મૃત કોષ હતો. મૃત કોષ કોને કહેવાય? આ ઘટકો એમાંથી નીકળી ગયા હોય, બાકીના ઘટકો હાજર હોય, જીવરસ નીકળી ગયેલો કોષ, એ બધા કેવા કહેવાય? મૃત કોષ કહેવાય, નિર્જીવ કોષ કહી શકાય છે. ક્લિયર? તો આ એક લખી નાખજો, જોઈ લો. અહીંયા આપણે ખાલી સમજવા માટે એટલું જ ધ્યાન રાખવાનું, નિર્જીવ ઘટક કયો? કોષનો નિર્જીવ ઘટક આપણે બે અંગિકાઓ વિશે વાત કરશું, કોષ દિવાલ અને રસધાની. લખી. તો હવે આપણે નેક્સ્ટ આપણે ભણવાનું છે કોષ દિવાલ. એટલા માટે જ મેં તમને આ આગળનું થોડું પૃષ્ઠભૂમિકા બાંધી દીધી. હવે આપણી એના પછીની અંગિકા છે કોષ દિવાલ. કોષ દિવાલ શબ્દ આવે એટલે મગજમાં યાદ રાખવાનું, પ્રાણી કોષમાં ગેરહાજર હોય છે. પ્રાણી કોષોમાં હાજર હોતી નથી. આ કોષ દિવાલ છે એ કોષની નિર્જીવ અને કઠિન, કઠિન એટલે મજબૂત
જે ફૂગ, વનસ્પતિ જેવા કોષોમાં કોષરસ સ્તરની બહારની બાજુ આવેલી કોષરસ સ્તરની બહારની બાજુ આવેલી નિર્જીવ અને સખત રચના છે. કાર્ય શું કરે છે? તો ધ્યાન રાખો, કોષને આકાર આપે છે, કોષનું રક્ષણ કરે છે, એટલે કે આક્રમણ કોઈનું થતું હોય તો આક્રમણ સામે રક્ષણ આપે છે. બહુ મોટા અણુ, વધારે પડતા મોટા અણુને પ્રવેશવા પર પ્રતિબંધ મૂકે છે. આમ તો કોષ દિવાલ છે, નાના નાના અણુને નહીં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકે. પ્રવેશવા પર પ્રતિબંધ કોણ મૂકશે? કોષરસ સ્તર. પણ જો મોટા અણુ છે, આ મોટા અણુને પ્રવેશવા પર શું કરે છે? પ્રતિબંધ મૂકે છે, કોષને તૂટતો અટકાવે છે. આ સિવાય બે કોષો વચ્ચેનો સંપર્ક જાળવી રાખે છે, એટલે કે કોષને જોડવાનું કામ કોના દ્વારા થશે? કોષ દિવાલ દ્વારા થાય છે. ક્લિયર? તો એના શું હતા? કાર્ય હતા. કોષોને આકાર આપે છે, ચેપ સામે એટલે કે આક્રમણ સામે, અને બીજા કોઈ સૂક્ષ્મ જીવો ચેપ લગાવવા આવે આપણને, એના સામે રક્ષણ કરે છે, વધારે પડતા મોટા અણુને પ્રવેશવા પર પ્રતિબંધ રાખે છે. બે કોષો, દાખલા તરીકે આ એક વનસ્પતિ કોષ છે, આ બીજો વનસ્પતિ કોષ છે, આ એની કોષ દિવાલ છે, અંદરની બાજુ આવેલું કોષરસ સ્તર છે. તો કોની મદદથી જોડાયેલા રહેશે? કોષ દિવાલની મદદથી જોડાયેલા રહે. ક્લિયર અહીં સુધી? હવે આપણે કોષ દિવાલનું બંધારણ જોવાનું છે. આમાં શબ્દ યાદ રાખવાના છે. અલગ અલગ સજીવોમાં અલગ અલગ પ્રકારના ઘટકોથી બનેલી હશે. સૌથી પહેલા વાત કરીએ લીલ. લીલની કોષ દિવાલ સેલ્યુલોઝ આ એક પ્રકારનો ઘટક છે, પોલિસેકેરાઇડ કહેવાય, કાર્બોદિત. બરોબર? આપણે 9મા ચેપ્ટરમાં ભણશું સેલ્યુલોઝ. મેનોઝ, ગેલેક્ટન્સ અને કેલ્શિયમ કાર્બોનેટ જેવા ખનિજ તત્વોની. ફરીથી, લીલની કોષ દિવાલ શેની બનેલી છે? તો યાદ રાખવાનું છે, સેલ્યુલોઝ, મેનોઝ, ગેલેક્ટન્સ અને કેલ્શિયમ કાર્બોનેટ જેવા ખનિજ તત્વોની બનેલી છે. આ લીલ એક પ્રકારની વનસ્પતિ છે. આપણે જોઈએ છીએ લીલ, તો તમે લીલ જામ કે લીલું લીલું ભાગ થઈ ગયો પાણીની અંદર. અન્ય વનસ્પતિની કોષ દિવાલ શેની બનેલી છે? ખાસ ધ્યાન રાખજો, સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ. કેમિસ્ટ્રીમાં આગળ ભણશો, હેમી શબ્દ અડધા અણુ માટે વપરાય. જે સ્ટ્રક્ચર હોય સેલ્યુલોઝનું એના કરતા અડધું સ્ટ્રક્ચર હોય તો આપણે એને શું કહેશું? હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીનની બનેલી હોય છે. કઈ? લીલ સિવાયની અન્ય વનસ્પતિઓની કોષ દિવાલ. ખાસ ઉદાહરણ ધ્યાન રાખવાનું છે, ફૂગની કોષ દિવાલ કાઇટિનની બનેલી છે. આ ખાસ ધ્યાન રાખજો, આ કાઇટિન છે, કાઇટિનને આપણે કહેશું ફંગસ સેલ્યુલોઝ. એનું બીજું નામ શું આપણે લખી શકાય? ફંગસ સેલ્યુલોઝ લખી શકાય છે. આ ઘટકો ધ્યાન રાખવાના છે, બરોબર? અને યાદ રાખવાના છે. એકવાર વાંચવાથી કે એકવાર લખવાથી ન આવે, આવું યાદ રહે. અને વારંવાર શબ્દને રિપીટ કરવા પડે. ફરીથી રિપીટ કરાવી દઉં,
દિલની કોષ દિવાલ શેની બનેલી છે? સેલ્યુલોઝ, મેનોઝ, ગેલેક્ટસ અને કેલ્શિયમ કાર્બોનેટ જેવા ખનિજ તત્વોની બનેલી છે. અન્ય વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીનની બનેલી છે. અપવાદ રૂપે ફૂગની કોષ દિવાલ શેની બનેલી છે? કાઇટિનની બનેલી છે. આ કાઇટિન માટે શબ્દ વાપરવામાં આવે ફંગસ સેલ્યુલોઝ. શું શબ્દ વાપરવામાં આવે છે? ફંગસ સેલ્યુલોઝની બનેલી હોય છે. ક્લિયર? તો જોઈ લો આટલો, પછી આ કાઢી નાખું છું ફરીથી એકવાર. હવે આગળ ધ્યાન રાખો, જે તરુણ વનસ્પતિ કોષો છે, તરુણ વનસ્પતિ કોષો અથવા તરુણ વનસ્પતિના જે કોષો છે એની કોષ દિવાલને આપણે કહીશું પ્રાથમિક કોષ દિવાલ. હજુ કોષ બહુ પરિપક્વ થયો નથી, નાની ઉંમરનો કોષ છે. આ પ્રાથમિક કોષ દિવાલ છે એ માત્ર શેની બનેલી હશે? સેલ્યુલોઝની બનેલી. તો ખાસ સમજજો, ધ્યાન રાખજો. આપણે જોઈએ કે માની લો પ્રાથમિક કોષ દિવાલ છે એ માત્ર શેની બનેલી છે? સેલ્યુલોઝની બનેલી છે. આ પ્રાથમિક કોષ દિવાલ ઉપર અલગ અલગ પ્રકારના ઘટકો આવશે. પ્રાથમિક કોષ દિવાલ ઉપર શું થશે? અંદરની બાજુ અલગ અલગ પ્રકારના ઘટકો આમાં દાખલ થવાનો પ્રયત્ન કરશે. અહીંયા જે જમા થવાની પ્રક્રિયા છે ને, આ રીતે અલગ અલગ ઘટકોના જમા થવાની પ્રક્રિયા, આ પ્રક્રિયાને કહેવામાં આવે સ્થૂલન થવું. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે? સ્થૂલન થવું. તમને એક સીધું એક્ઝામ્પલ આપી. આપણે ઘર બનાવતા હોય, દિવાલ બનાવી, બરોબર? એક દિવાલ હશે, બરોબર, ઈંટ પથ્થરની બનેલી. પછી એના ઉપર શું કરશું? પ્લાસ્ટર લગાવશું. પ્લાસ્ટર પછી શું કરીએ? એના ઉપર પુટ્ટી લગાવી દઈએ, વ્હાઈટ. પછી આપણે અસ્તર લગાવીએ. પછી એના ઉપર શું કરીએ? કલર કરીએ. આમ જે એક પછી એક જે સ્તરો વધારતા જઈએ ને, એને શું કહેવામાં આવે છે? સ્થૂલન થવું કહેવાય. તો જે આ પ્રાથમિક કોષ દિવાલ છે એના પર જુદા જુદા દ્રવ્યોનું સ્થૂલન થવાથી, અલગ અલગ દ્રવ્યોનું સ્થૂલન થવાથી દ્વિતીયક કોષ દિવાલનું નિર્માણ થાય. ક્લિયર? તો પ્રાથમિક ઉપર સ્થૂલન થશે તો શું થશે? દ્વિતીયક. દ્વિતીયક ઉપર સ્થૂલન થશે તો શું થશે? તૃતીયક. એટલે કોષ દિવાલ જાડી થતી જશે. જે પ્રાથમિક કોષ દિવાલ હોય છે એમાં વૃદ્ધિની પૂરેપૂરી શક્યતા હોય છે. પ્લાસ્ટર વાળું કોઈ દિવાલ હોય તેના ઉપર આપણે કલર લગાવી શકાય, એના ઉપર આપણે પુટ્ટી લગાવી શકાય, બધું કરી શકાય. પણ 4-5 વખત કલર કરી દીધો હોય પછી હવે એના ઉપર સ્થૂલન થઈ શકતું નથી. એટલે કે પ્રાથમિક કોષ દિવાલ છે એના ઉપર વૃદ્ધિની પૂરેપૂરી શક્યતા હશે. જેમ પ્રાથમિકમાંથી દ્વિતીયક બને, દ્વિતીયકમાંથી તૃતીયક બનતી જાય, એમ પ્રાથમિક કોષ દિવાલ ધીમે ધીમે શું પામે છે? ક્ષય પામે છે. એટલે કે ધીમે ધીમે એનો જે ભાગ છે ઓછો થતો જાય છે. ક્લિયર? આ કોઈ અગત્યનું નથી, પણ આ ભાગ ધ્યાન રાખવાનો. પ્રાથમિક કોષ દિવાલ ઉપર જુદા જુદા દ્રવ્યોનું સ્થૂલન થવાથી શું બનશે? દ્વિતીયક કોષ દિવાલ. અને દ્વિતીયક કોષ દિવાલ ઉપર ફરીથી સ્થૂલન થવાથી શું બને છે? તૃતીયક કોષ દિવાલ બને છે. એટલે કે પ્રાથમિક કોષ દિવાલ છે એમાંથી દ્વિતીયક બનાવી શકાય, દ્વિતીયકમાંથી તૃતીયક પણ બનાવી શકાય છે. સ્થૂલન થવું એટલે ખ્યાલ આવે ને? કોષ દિવાલની અંદરની બાજુ દ્રવ્યનો શું થવા માંડશે? જમાવડો થવા માંડે છે. ક્લિયર? તો આખું જોઈ લો, આ બંધારણ જોઈ લો અને પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક જોઈ લો, પછી આપણે આગળ જોઈએ. ક્લિયર? હવે એક આગળનો પોઈન્ટ એમાં જોવાનો છે, ખાસ સમજો. આને આગળ આ શબ્દનો ઉપયોગ આવે છે. જે નવા કોષો છે, દાખલા તરીકે એક જૂનો કોષની કોષ દિવાલ સમજો. આ કોષ દિવાલ છે, અંદરની બાજુ આવેલું આ કોષ રસ્તો છે. આ કોષ આપણે જાણીએ છીએ કોષ છે, કોષ વિભાજન પામે છે. એકમાંથી કેટલા કોષ બનશે? આ એક કોષ છે, વિભાજન પામી
અને કોષ વિભાજન કહેવાય. કેટલા કોષો ઉત્પન્ન થશે? 2 કોષો. તો આ બંને કોષો કેવી રીતે હશે જોજો ખાસ. આ શરૂઆતમાં આવી રીતે હશે. આ કોષ રસ્તો છે અને આ 2 કોષોની કોષ દિવાલ છે. આ કોષની કોષ દિવાલ છે, આ બીજા કોષની કોષ દિવાલ છે. અને બંનેને સાંકળતો વચ્ચે એક ભાગ આવેલો છે. જે બંનેને સાંકળતો આ ભાગ છે, આ ભાગને આપણે કહીશું મધ્ય પટલ. આ ભાગને શું કહેવામાં આવે? મધ્ય પટલ. આ રીતે બનેલો છે. એટલે 2 કોષોની જે કોષ દિવાલ છે એને જે સાંકળતો ભાગ છે એ સાંકળતા ભાગને આપણે શું કહેવામાં આવે? મધ્ય પટલ, મિડલ લેમિના કહી શકાય છે. ઇંગ્લિશ યાદ રાખવાની જરૂર નથી. આ મધ્ય પટલને શેનો બનેલો છે? ખાસ એક્ઝામમાં પૂછાઈ ગયું છે. કેલ્શિયમ પેક્ટેટનો બનેલો છે. શેનો બનેલો છે? કેલ્શિયમ પેક્ટેટનો બનેલો છે. ફરીથી જો અક્ષર ન ઉકળાય, કેલ્શિયમ પેક્ટેટનો બનેલો છે. આ પેક્ટેટ એટલે શું? અહીંયાથી આપણે જોયું હતું પેક્ટિન, બરાબર? આ પેક્ટિનનો કેલ્શિયમ ક્ષાર છે, બરાબર? કેલ્શિયમ પ્લસ પેક્ટિન ભેગું થશે તો શું બનશે? કેલ્શિયમ પેક્ટેટ બની શકે છે. એટલે ઓપ્શનમાં ઘણીવાર ધ્યાન રાખવાનું, બરાબર? તો આ મધ્ય પટલ શેનો બનેલો હશે? કેલ્શિયમ પેક્ટેટનો, જે 2 કોષ દિવાલને શું કરે છે? જોડેલી રાખે છે. 2 કોષ દિવાલ વચ્ચેનો ભાગ છે. હવે ધ્યાન રાખો, આ એકમાંથી 2 કોષ બની ગયા પણ લેતી દેતી હજુ બાકી હશે, બરાબર? લેતી દેતી બાકી હોય. ઘણીવાર એક ઘરમાંથી 2 ઘર જુદા પડે તો ઘણો બટવારો બાકી હોય ને, ભાગ પાડવાના બાકી હોય. આને આનું લેવાનું હોય, આને આનું લેવાનું હોય. તો એ કોષમાં એવું થાય છે. જોજો, આ 2 કોષો બની ગયા, બંને કોષોની કોષ દિવાલ છે. આ વચ્ચે આવેલો શું છે? મધ્ય પટલ છે. આ કોષનો કોષરસ હશે, આ કોષનો કોષરસ હશે. બંનેને કઈ વસ્તુ લેવા દેવાની બાકી હોય તે લેતી દેતી કરવા માટે આવા તંતુ આવેલા હશે. આને કહેવામાં આવે કોષરસ તંતુ. આને શું કહેવામાં આવે? કોષરસ તંતુ. આ કોષરસ તંતુ શું કામ કરે છે? એકના કોષરસમાંથી ઘટકોને બીજાના કોષરસમાં જવા દે, બીજાના કોષરસમાંથી આમાં આવવા દે છે. આ કોષરસ તંતુ શેમાંથી પસાર થતા હશે? કોષ દિવાલ અને મધ્ય પટલમાંથી પસાર થયેલા હશે. પ્રશ્ન છે કોષરસ તંતુનું એકવાર ઇંગ્લિશ પૂછાઈ ગયું, યાદ રાખજો. પ્લાઝ્મોડેસ્માટા, બરાબર? પ્લાઝ્મોડેસ્માટા કહેવાય. આ વારંવાર શબ્દ આવશે કોષરસ તંતુ, કેમ કે વનસ્પતિમાં શું અહીંયા હશે હજુ એક કોષ હશે, અહીંયા હશે હજુ એક કોષ હશે, અહીંયા મધ્ય પટલ બધે આવેલું છે. આ રીતે બધા કોષો શું હશે? જોડાયેલા હશે. મધ્ય પટલની 2 બાજુ કોષ દિવાલ આ રીતે. તો બધી જગ્યાએ આ રીતે પ્લાઝ્મોડેસ્માટા આવેલા છે. એટલે કોઈ એક પાસે આ અણુ આવી જાય વધારે અણુ તો એને આમાંથી અહીંયા મોકલાવે, અહીંયાથી અહીંયા મોકલાવે, અહીંયાથી કોની મદદથી મોકલાવે છે? આ તંતુની મદદથી. આ તંતુને આપણે ઇંગ્લિશમાં શું કહેશું? પ્લાઝ્મોડેસ્માટા કહી શકાય છે. ક્લિયર? તો આપણે શેનો અભ્યાસ કર્યો? કોષ દિવાલનો અભ્યાસ કર્યો. કોષ દિવાલની અંદર આ 3 શબ્દ, એક તો જો આ બંધારણના બધા શબ્દો, કોષરસ તંતુ અને આગળ ભણી ગયા મધ્ય પટલ. આ શબ્દને ખાસ મહત્વતા આપવાની છે. મધ્ય પટલ શેનો બનેલો છે? કેલ્શિયમ પેક્ટેટનો બનેલો છે. આ એમસીક્યુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? બીજું, કોષરસ તંતુ શું કરે છે? કોષરસની આપલે, કોષરસમાં ઘટકોની આપલે, અહીંથી અહીંયા મોકલો, અહીંથી અહીંયા મોકલો, તે કોની મદદથી થશે? કોષરસ તંતુની મદદથી થાય છે. આ રીતે ગોઠવાયેલો. અને આ તમારે જે બંધારણ છે બધા જુદી જુદી કોષ દિવાલના એ યાદ રાખવાના. જોઈ લો, પછી આપણે આગળ અભ્યાસ કરીએ. ચલો, હવે આપણે ભણવાનું છે અંતઃપટલમય તંત્ર. અંતઃપટલમય તંત્ર પહેલી વાર નામ સાંભળ્યું. એ શું છે જોઈએ. તો જે સુકોષ કેન્દ્રીય કોષમાં જે પટલમય અંગિકાઓ છે
એ કાર્યની દ્રષ્ટિએ અને રચનાની દ્રષ્ટિએ ભિન્ન હોય છે. બધામાં એની રચના અને કાર્ય લગભગ બધાના અલગ અલગ હોય છે. છતાં ઘણી અંગિકાઓ એવી છે કે જેના કાર્ય એકબીજા સાથે સંકલિત હોય છે, એટલે એકબીજા સાથે જોડાયેલા હોય. દાખલા તરીકે પ્લાસ્ટર મારીને એના ઉપર રંગ કરવો, તો આ બંને કાર્ય એકબીજા જોડાયેલા હોય ને, કે આવું કામ કરતા હોય. એવી જ રીતે આપણા શરીરની કોષ જે છે, સુકોષ કેન્દ્રીય કોષો, એની ઘણી પટલમય અંગિકાઓ એવી છે કે જેના કાર્ય એકબીજા સાથે સંકલિત થયેલા હશે. તો આવી જે અંગિકાઓ ભેગી મળી, આવી અંગિકાઓ ભેગી મળી અને એક તંત્ર બનાવે છે, જેને આપણે કહીશું અંતઃપટલમય તંત્ર. આવી અંગિકા ભેગી થઈ અને તંત્ર બનાવે, એને શું કહેવામાં આવે? અંતઃપટલમય તંત્ર. ઘણીવાર અંતઃપટલ તંત્ર લખી શકાય, ઘણીવાર આવું લખી શકાય, ખોટું કઈ નથી. અંતઃપટલ તંત્ર. તો આ અંગિકામાં કોનો સમાવેશ થશે? આ તંત્રની અંદર 4 અંગિકાઓનો સમાવેશ થાય છે. પેલું અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય, રસધાની અને કણાભ સૂત્રો. અચ્છા, લાઇસોઝોમ. આ 4 અંગિકાનો સમાવેશ શેમાં થશે? અંતઃપટલમય તંત્રમાં થાય છે. બીજી એવી પણ અંગિકા છે કે જે પટલમય અંગિકા છે, પરંતુ અંતઃપટલમય તંત્રનો ભાગ નથી. તંત્રનો ભાગ નથી એવી અંગિકા આપણે લખી શકાય કે દાખલા તરીકે હરિતકણ, કણાભ સૂત્ર, પેરોક્સિઝોમ. આ બધી અંગિકા કેવી છે? પટલવાળી અંગિકા છે, પરંતુ એના કાર્ય આની સાથે સંકલિત થતા નથી, એટલે આપણે એને અંતઃપટલમય તંત્રનો ભાગ ગણતા નથી. ફરીથી, અંતઃપટલમય તંત્ર કોને કહેવાય? તો સુકોષ કેન્દ્રીય કોષની જે પટલમય અંગિકાઓ છે એ રચના અને કાર્યની દ્રષ્ટિએ આમ તો ભિન્ન છે, તેમ છતાં ઘણી અંગિકાઓના કાર્ય એકબીજા સાથે સંકલિત થયેલા છે, જોડાયેલા છે. આવી અંગિકાઓ ભેગી મળી અને એક તંત્રનું નિર્માણ કરે, જેને આપણે શું કહેશું? અંતઃપટલમય તંત્ર. 4 અંગિકા છે: અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય, રસધાની અને લાઇસોઝોમ. આ ચારેય અંગિકા ભેગી થઈ અને અંતઃપટલમય તંત્ર બનાવે છે. ઘણી બધી એવી અંગિકા છે જે પટલમય છે, છતાં આ તંત્રનો ભાગ નથી, કારણ કે એના કાર્ય સંકલિત છે ને. આની સંકલિત એટલે કે એની સાથે જોડાયેલા નથી. કયા કયા આવશે? હરિતકણ, કણાભ સૂત્ર, પેરોક્સિઝોમ જેવી ઘણી બધી અંગિકાઓ પટલમય અંગિકા છે જે આની સાથે જોડાયેલી નથી. તો અંતઃપટલમય તંત્રમાં કઈ કઈ અંગિકા આવશે? 4: અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય, રસધાની અને લાઇસોઝોમ. આ ચારેય અંગિકાનો અભ્યાસ આપણે એક પછી એક કરવાનો છે. તો અત્યારે આપણે જોઈએ અંતઃકોષરસ જાળ. શબ્દ ઉપરથી અંગિકાનો વિશે આપણને ખ્યાલ આવે. અંગિકાનું નામ શું છે? અંતઃકોષરસ જાળ. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એટલે ટૂંકમાં આને ER કહેવાય. આને આપણે શું કહેશું? ER. હવે ખાસ ધ્યાન રાખજો, મારે એક બાજુ આકૃતિ દોરવાની છે અને એક બાજુ લખાણ લખવાનું છે. અંતઃકોષરસ જાળ, આ શબ્દનો મીનિંગ જોઈએ. આ ભૂલી જઈએ. કોષરસ, પેલો આપણે શું છે? કોષરસ એટલે આપણે ખબર છે કોષમાં આવેલું પ્રવાહી. જાળ એટલે જાડું. અંત એટલે કોષરસની અંદર. દાખલા તરીકે આ માની લો કે કોષરસ સ્તર છે, આ કોષ કેન્દ્ર છે. આ કોષ કેન્દ્ર અને કોષરસ સ્તર વચ્ચેનો ભાગ, આને શું કહેશું આપણે? કોષરસ. એમાં
જાડા સ્વરૂપે આવેલું, જાડું આવું હશે જોયું. આ બેવડા પડનું હશે, આવું એક હશે. પછી આ ફરીથી આ બીજા સાથે જોડાયેલું છે. ફરીથી આની સાથે જોડાયેલું છે. પણ કેવું હશે? ડબલ પડ વાળું જાડું હશે. ફરીથી આની સાથે જોડાયેલું. આવું જાડું સમગ્ર કોષરસમાં ફેલાયેલું છે, અંતઃ કોષરસમાં ફેલાયેલું. એટલા માટે એને શું કહેવામાં આવે છે? અંતઃ કોષરસ જાળ. આ શું છે? કોષ કેન્દ્ર છે. અને જે આ ભાગ છે શું છે? કોષ કેન્દ્ર પટલ. આ ભાગ શું છે? કોષરસ. તો અંતઃ કોષરસ જાળ કોને કહેવાય? તો સમગ્ર કોષરસમાં ફેલાયેલું બેવડા પડની દિવાલ વાળી નલિકાનું જાળું. જો આ બેવડો પડ છે, બરોબર? આ જે પડ છે, આ જો બેવડા પડ, ડબલ પડ વાળી દિવાલ છે. આ બેવડું પડ વાળી દિવાલ છે. આ બેવડા પડ વાળી નલિકા થઈ ગઈ. આ ડબલ લેયર છે. આ બેવડા પડ વાળી નલિકાનું જાળું જે સમગ્ર કોષરસમાં ફેલાયેલું છે એને શું કહેવામાં આવે? અંતઃ કોષરસ જાળ કહી શકાય. આ બેવડા પડની દિવાલ વાળી નલિકાને સિસ્ટર્ની કહેવામાં આવે. બેવડા પડની દિવાલ વાળી નલિકાને શું કહેવાય? સિસ્ટર્ની. આનો એક નાનો ભાગ હું દોરું તો આ રીતે હશે. આ રીતે ડબલ પડ હોઈ શકે છે. ક્લિયર? તો આ બેવડા પડની દિવાલ વાળી નલિકાનું જાળું જે કોષ કેન્દ્ર પટલથી ચાલુ થશે અને ક્યાં સુધી હશે? કોષરસ સ્તર સુધી લંબાયેલું હશે. એ સમગ્ર કોષરસના વિસ્તારમાં ફેલાયેલું હોય એને આપણે શું કહીશું? સિસ્ટર્ની, સોરી, અંતઃકોષરસ જાળ કહી શકાય. નલિકા માટે શબ્દ વાપરીશું સિસ્ટર્ની. ક્લિયર? સિસ્ટર્નીની વાત કરીએ, આ ખ્યાલ આવી ને? હવે વધારે ડિટેલમાં થોડુંક આગળ જઈએ. જે અને ફરીથી આપણે આકૃતિ દોરીએ સમજવા માટે. આ કોષરસ સ્તર છે, આ નાની કરી આપણે આ કોષ કેન્દ્ર છે. અહીંયાથી જે આ રીતે આ બેવડા પડની દિવાલ વાળું જે નલિકા હશે, થોડીક આપણે સહેલી આકૃતિ દોરી નાખી. આવી રીતે નલિકા હશે. આ જે નલિકા છે સિસ્ટર્ની છે, આ રીતે છે સિસ્ટર્ની. સિસ્ટર્નીનો અંદરનો પ્રદેશ, આ જે નલિકા છે, આ નળીની અંદરનો પ્રદેશને કહેવાય લ્યુમિનલ. એને શું કહેવામાં આવે? લ્યુમિનલ પટલમય ભાગ. આ અંદરનો ભાગ છે. આ જે ભાગની વાત કરીએ છીએ. અને જે બહારનો ભાગ છે, આ બહારનો ભાગ છે એને કહેવાય એક્સ્ટ્રા લ્યુમિનલ. બાહ્ય પટલ ભાગ. એને શું કહેવાય? બાહ્ય પટલ ભાગ. આ બહારનો ભાગ. આ બાહ્ય પટલ ભાગ ક્યાં આવેલો? આ બહારનો ભાગ શું છે? બહાર શું છે? કોષરસ. આ બાહ્ય પટલ ક્યાં હશે? બાહ્ય પટલ ભાગ એટલે શું? આ નળીની બહાર આપણી પાઇપલાઇન હોય, આ પાઇપલાઇન છે તો અંદરનો ભાગ શું થઈ ગયો? લ્યુમિનલ. અને આ બહારનો ભાગ શું થઈ ગયો? બાહ્ય, એક્સ્ટ્રા લ્યુમિનલ એટલે બાહ્ય પટલમય. એક્સ્ટ્રા લ્યુમિનલ નું ગુજરાતી શું થશે? બાહ્ય પટલમય. અને લ્યુમિનલ નું ગુજરાતી શું થશે? પટલમય ભાગ. તો આ નળી છે, બરાબર? આ નળીની અંદરનો ભાગ લ્યુમિનલ થશે, જે કોષરસ, જે અંતઃકોષરસ જાળની અંદરનો ભાગ છે. અને જે બાહ્ય લ્યુમિનલ છે એટલે કે બાહ્ય પટલમય ભાગ છે, ક્યાં આવેલો હશે? કોષરસમાં આવેલો હોય છે. ક્લિયર હે સુધી? ઓકે. હવે આગળ જોઈએ. એટલે નળીનો અંદરનો ભાગ લ્યુમિનલ, એટલે નળીની બહારનો ભાગ શું થશે? એક્સ્ટ્રા લ્યુમિનલ. નળી એટલે શું? સિસ્ટમ. હવે જે અમુક સ્ત્રાવી કોષો છે, જે કોઈ ઘટકોનો સ્ત્રાવ કરતા હોય, ખાસ કરીને પ્રોટીન, આ સ્ત્રાવી કોષોની જે અંતઃકોષરસ જાળ છે તેની સપાટી પર રિબોસોમ્સ ધરાવે છે.
જે સ્ત્રાવી કોષો છે, જો અહીંયા ફરીથી આપણે તો આ જે અંતઃકોષરસ ઝાડ હવે એક જ આપણે સિમ્પલ ડોટેડ થી દર્શાવી દઈશું. એની બાહ્ય સપાટી ઉપર આવા શું આવેલા હશે? રિબોસોમ્સ આવેલા હશે. તો આવી અંતઃકોષરસ ઝાડને કહેવામાં આવે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એને શું કહેવાય? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અંતઃકોષરસ ઝાડ માટે વપરાય છે શબ્દ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહી શકાય. ગુજરાતીમાં લખવું હોય તો કણિકામય અંતઃકોષરસ ઝાડ. એની સપાટી પર આવી શું જોવા મળે? કણિકાઓ. કણિકાઓ એટલે શેની બનેલી હશે? રિબોસોમ્સ. રિબોસોમ્સ ધરાવે છે. ઘણા કોષો, પ્રાણી કોષોમાં વાત કરીએ, ઘણા પ્રાણી કોષો સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરતા હોય છે. સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ. અંતઃસ્ત્રાવ તો તમે કદાચ સાંભળેલા હશે, 10મા ધોરણમાં શબ્દ આવી ગયો છે. સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ એટલે પ્રોજેસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન, આ બધા અંતઃસ્ત્રાવો કેવા કહેવાય? સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો કહેવાય. બરોબર? તો જે પ્રાણી કોષો સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે તેની અંતઃકોષરસ ઝાડની સપાટી પર रिबोसोम्स होता નથી. તો આવી જે અંતઃકોષરસ ઝાડ છે જે રિબોસોમ્સ વગરની, એને ગુજરાતીમાં કહેશું કણિકા વિહીન અંતઃકોષરસ ઝાડ અથવા તો લીસી અંતઃકોષરસ ઝાડ. ઇંગ્લિશમાં કહેવામાં આવે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે SER. તો આપ તમે શોર્ટ ફોર્મ યાદ રાખજો. RER એટલે કણિકામય અંતઃકોષરસ ઝાડ કોને કહે કે એની સપાટી પર રિબોસોમ્સ આવેલા હોય. જે SER જે આવી છે એની સપાટી પર કોઈ રિબોસોમ્સ હોય નહીં. એને શું કહેશું? કણિકા વિહીન અંતઃકોષરસ ઝાડ. ક્યાં જોવા મળે? જે પ્રાણી કોષો સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરતા હોય. આ સ્ટીરોઇડ કોને કહેવાય? આપણે 9મા ચેપ્ટરમાં ભણશું. અંતઃસ્ત્રાવ વિશે તમે થોડું ઘણું જાણતા હશો. આપણા શરીરમાંથી ઉત્પન્ન થતા એક ખાસ પ્રકારના દ્રવ્ય છે જે ઘણું બધું કામ કરે છે. ઉદાહરણ તમે આવો જાણેલા હશે પ્રોજેસ્ટેરોન જે સ્ત્રીઓમાં જોવા મળે, ટેસ્ટોસ્ટેરોન જે પુરુષોમાં જોવા મળે. આ બધા અંતઃસ્ત્રાવો કેવા પ્રકારના છે? સ્ટીરોઇડ પ્રકારના છે. આપણે બાયોલોજીમાં ભણવાનું છે પ્રોજેસ્ટેરોન અને ટેસ્ટોસ્ટેરોન. તો આ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતા જે પ્રાણી કોષો છે એની અંતઃકોષરસ ઝાડની સપાટી પર રિબોસોમ્સ હોતા નથી. એને શું કહેશું? કણિકા વિહીન અંતઃકોષરસ ઝાડ જે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. અને જે અન્ય કોષો જે પ્રોટીનનો સ્ત્રાવ કરતા હશે એવા કોષોને આપણે શું કહેશું? સ્ત્રાવી કોષો. આ સ્ત્રાવી કોષોની અંતઃકોષરસ ઝાડની સપાટી ઉપર રિબોસોમ્સ આવેલા હોય છે. એને શું કહેવાય? કણિકામય અંતઃકોષરસ ઝાડ અથવા તો રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહી શકાય. ક્લિયર? આકૃતિનું કોઈ મહત્વતા નથી. ધ્યાન રાખવાનું. બાયોલોજીની અંદર ખાલી આકૃતિ દોરતા શીખવાનું જ નથી. આકૃતિની પ્રેક્ટિસ નહીં કરો તો પણ ચાલશે. આપણને ખબર હોવી જોઈએ કે આવી છે. કેમ કે આપણે તૈયારી કરવાની જે નીટ ને અનુલક્ષે છે. નીટમાં આકૃતિઓ ક્યારેય પૂછતા નથી, MCQ જોઈએ છે. એટલે આકૃતિ દોરી આપણો સમય બગાડવાનો નથી. જે તમે ફેરબુક બનાવો છો, હોમવર્ક કરો છો, એમાં આકૃતિ રફ દોરી નાખવાની. સારી ખરાબ થશે તો કોઈ પ્રશ્ન નથી. ખરાબ આકૃતિ થાય તો એના માર્ક્સ કપાતા નથી. આમ થોડી ખબર પડવી જોઈએ કે આ એની આકૃતિ દોરેલી છે. બરોબર? એટલે ચિંતા કરવાની નહીં. રફ આકૃતિ ચાલશે, ન દોરો તો પણ ચાલશે, પણ ખબર હોવી